સીતારામ બધાને આજ જવાનું છે આપણે બહાર ફરવા. હું ને મારો ભાઈબંધ બે જાવી છે. 4 લાઈન હાઈવે ઉપર ગાડી ચડાવી દીધી છે આપણે. હવે જાશું ભગુડા. ડ્રાઈવર તો બદલવો પડ્યો કેમ કે આપણે વ્લોગ બનાવવાના છે એટલે વિડીયો પાછળ બેઠા બેઠા તે શૂટ થશે. જય ભૂરખિયા મામાદેવ. બોવડાથી ભગુડા જવાનું છે. ગેટેથી અંદર ખેતી કામ હાલે છે. જો આ ડેમે ફોટા અને વિડીયો ને એવું બહુ સારું આવે. અમે પણ ઘણીવાર ફોટા અને વિડીયો ને એવું બનાવેલું છે. પહેલાં નીચે દર્શન કરીને પછી માથે ડુંગરે દર્શન કરવા જાઉં. મોંગલમાની ખોડિયારમાંની મૂર્તિ મેકેલી છે. ભગુડા પહોંચી ગયા છે. હવે ગાડી પાર્કિંગ કરીને અંદર જાવી દર્શન કરવા. હવે આપણે જાવી માના ધામમાં. ભગુડા એ જ મોંગલ ધામ. હું ને અમારા જીતાભાઈ છે, અમે બે છીએ. હવે જઈએ અંદર દર્શન કરવા. હવે અમે દર્શન કરી લીધા છે મોંગલ માતાજીના. હવે અહીંયા બહાર ઊભા છીએ. જો અહીંયા ટ્રેક્ટર નવું લાવેલા છે એટલે મુહૂર્ત કરે છે. અહીંયા અંદર મંદિરમાં તો ફોટો વિડીયો શૂટિંગની તો મનાઈ જ છે. મોંગલમાં એક આદિશક્તિ સ્વરૂપ માં જગદંબા છે. એવી આપણી માતાજી હોય, સંગે હોય માં મોંગલ, તો પછી હોય આપણે હેની ચિંતા. જો પાછળ સત્સંગ ચાલુ છે તો તમને બતાવું. હવે માતાજીની આરતી થાય છે તો આરતીમાં જાવી. હવે અમે અહીંયા ભગોડા મોંગલધામ માતાજીની પ્રસાદી લેવા બેસી ગયા છીએ. હવે આપણે ભગોડાના રસોડાની અંદર જવાનું છે. તમને રસોડું બતાવું. ભગોડામાં પણ કાયમ માટે અન્નક્ષેત્ર ચાલુ હોય છે. અહીંયા પણ હજારો લોકો પ્રસાદી લે. જો અહીંયા પ્રસાદી પડી છે. જો અહીંયા રોટલી બને છે. બધું માણસો જમી લીધું તો એટલું પડ્યું છે. દાળ ને શાકના તપેલા. અહીંયા પણ બધું બહુતણ ઉપર જ બનાવવામાં આવે છે. અહીંયા ભાત બને છે અને અહીંયા ભાત પડ્યા છે. જો મશીનમાં આવી રીતે કાંઈક લોટ બંધાય. તેલના ડબ્બા પણ લાટ છે. અહીંયા બધું શાકભાજી પડ્યું છે. હવે ભગોડા જે માથે ડુંગર છે ને આપણે માથે જ આવી છીએ. હવે માથે પહોંચી ગયા છીએ. પવન આવે છે મસ્ત. આજથી ઘણા વર્ષ પહેલાં અહીંયા કાંઈ નહોતું ને હવે જો કેવું બધું થઈ ગયું છે. સારણમાં પહેલાં કાપડામાં માતાજીને લાવ્યા હતા ને હવે તો ગામો ગામ અને આખી દુનિયામાં માતાજીનું નામ લેવાય છે. ભગોડાથી નીકળીને હવે અમે ઊંચા કોટડા આવ્યા. ઉપર મંદિર પાસે પહોંચી ગયા. રાજસ્થાનમાં જ્યારે દુકાળ પડ્યો ત્યારે જસાભીલે કીધું મારે હવે ગુજરાતમાં જવું છે. તો માતાજીએ એને એક એનું મોરું આપ્યું અને એક તિરસુલ આપ્યું અને પછી વસન આપ્યું કે જ્યાં તારી ગોવરી ગાય ખર્યું કરશે ત્યાં મારી સ્થાપના કરજે અને જ્યાં તિરસુલ મૂકી ત્યાં સ્થાપના થઈ જાય. મેં દર્શન કરી લીધા છે. હવે તમને દર્શન કરાવું. લો કરી લો તમે બધા દર્શન. જય માતાજી. જો મંદિરની અંદર જાવી. મંદિર હોનાનું હોય એવું લાગે ને. ઊંચા કોટડા શક્તિપીઠ છે ને હવે બધું તમે જોતા રહેજો. હું તમને બતાવતો રહીશ બધું. જો અહીંયા કરી લો માતાજીના દર્શન. જો અહીંયા ખાંડિયા તિરસુલના દર્શન કોને કોને થયેલા છે. હું તો દર વખતે આવું એટલે કેટલી વાર જોઉં, મને નથી થયા હજી. દર્શન કરી લીધા છે આપણે. હવે જાવી. જય માતાજી. હવે ફરી કારક આવશું. હવે આપણે અહીંયા ઊંચા કોટડામાં જ તે રામજી મંદિરના દર્શન કરવા આવી ગયા. જો કરી લો રામજી મંદિરના દર્શન. જય સિયારામ.
જો અહીંથી કંઈક આવો નજારો બતાય છે ભેખનો, માતાજીના મંદિરનો. મસ્ત લાગે છે બધું. અને દરિયો હજી આવેલો નથી કાંઈ. જો એટલું માણસો છે, બધા જીપું ને એવું દોડાવે છે. અને અહીંયા કોઈક નાસ્તો કરતો હોય ને એવું બધું કરે છે. હવે ગાડી ઊભી રાખીને ઘડીક દરિયાનો ઠંડો પવનની મોજ લીધી. ઘોડા ઉપર ફોટો તો હું નાનો હતો ત્યારે એકવાર પડાયો હતો મેં. હવે અમે કોટડાથી નીકળી ગયા. કોટડાથી નજીક એક જાતપર બારિયાનું મઠ છે માતાજી, ત્યાં અમે આવ્યા છીએ. જો જાતી વખતે બધી બાજુ પાણી ભર્યું છે, મસ્ત નજારો છે. હવે આપણે પહોંચી ગયા છીએ જાતપર બારિયાના કુળદેવી માતાજીએ. હવે અંદર જાવી આપણે. જો એકદમ અહીંયા બધું મસ્તીનું છે, બધું ઝાડવા ને એવું લાટ બધું સોંપેલું છે. જગ્યા પણ બહુ છે અહીંયા. હવે મંદિરની અંદર આવ્યા છીએ. જો માતાજીના દર્શન કરી લો. અહીંયા પણ સાઉન્ડ માતાજી જ છે. જો તમે મંદિર, જો આરસ પથ્થરનું મંદિર છે, એકદમ મસ્તીનું છે બધું. જો આખું મંદિર જોઈ લો, એકદમ જોરદાર મંદિર છે, આખું માર્બલનું. આ જાતપર બારિયાનું મંદિર કહેવાય. બધા બારિયા પરિવારથી આ આખું મંદિર બનાવેલું છે. અહીંયા જસા ભીલે ત્રિશુલની સ્થાપના કરી હતી. અહીંયા પહેલાં ટીંબો હતો. ટીંબો એટલે એક નાનું એવું બારિયાનું ગામ હતું. ને આપણે જીતુભાઈ બારિયારે આવેલા છીએ. ને એ પહેલાં પણ હું ઘણીવાર આવેલો છું. આ મંદિરનો અને કોટડાના સાઉન્ડમાંના મંદિરનો ઇતિહાસ એક જ છે. અહીંયા ત્રિશુલ છે, ત્યાં માતાજીનું મોરું છે. ને જો અહીંયા જગ્યા પણ બધી મસ્ત છે, સાપાણીની વ્યવસ્થા ને બધું છે. હવે ત્યાંથી દર્શન કરી નીકળી ગયા. બે બાજુ પાણી ભરેલું ને વચ્ચે રોડ છે, મસ્ત નજારો છે. સુરજ દાદાનું લોકેશન નાળિયેરિયારે કેવું મસ્ત આવે છે. આ પવન સિક્કી તો બધે કેટલી નાખી દીધેલી છે, ઠાર ઠાર. હવે આપણે ઘર બાજુ જવા ગાડી દબાવી દીધી છે રમરમાટી. જો આપણી બાજુ વરસાદ ચાલુ લાગે, કેવું વાતાવરણ છે. જો તળાજા પાસે પહોંચી ગયા. એટલે હા, વરસાદ તો થોડોક આવી ગયેલો છે. અમે સવારે નીકળ્યા ત્યારે પણ અહીંયા ખટેરો પડ્યો હતો. ખટેરો પલટી મારી ગયેલો છે. એ ખટેરાને ભરતા લાગે. ગમે ના જાઓ, હોબાવડ પોગવી ત્યારે જ મજા આવે. આપણું હોબાવડ આવી ગયું છે. આપણું હોબાવડ તો હોબાવડ છે. ગામમાં આવી પછી શાંતિ થાય.